નમસ્કાર. આજે આપણે ડ્રોપરથી પાણી ભરવાની પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ 2 થી 3 વર્ષ સુધીના બાળક કરી શકશે અને તેથી નાની માસના ઉંમરના બાળકો પણ પ્રવૃત્તિ કરશે. થોડુંક પ્રોત્સાહન આપશો તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે અહીંયા આગળ લીધું છે રંગીન પાણી, ડ્રોપર, ટ્રાન્સપરન્ટ ગ્લાસ લેવાનો છે અથવા તો કોઈ પણ પારદર્શક વસ્તુ તમે લેશો તો ચાલશે. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. બાળકને આપણે ડ્રોપર લેવડાવીશું હાથમાં. પહેલાં એને આંગળી અને અંગૂઠા વડે ડ્રોપર કેવી રીતે પકડવું તે આપણે શીખવાડીશું. આ રીતે ડ્રોપરને પકડાવતા શીખવવાનું છે. શરૂઆતમાં માતા પિતા કરીને બતાવશે અને પછી બાળક કરવા માટે પ્રયત્ન કરશે. તો ડ્રોપરને રંગીન પાણીમાં મૂકીને દબાવીને પાણી લેવાનું છે અને પછી અન્ય પાત્રમાં પાણી ઠલવવાનું છે. આ પ્રવૃત્તિ કરવાથી બાળકની આંગળીઓના સ્નાયુનો વિકાસ થશે, એકાગ્રતા વધશે. માતા પિતા અને બાળક સાથે આવી હરીફાઈ પણ કરી શકે કે કોનું પાત્ર વહેલા ભરાય છે. આગળ આપણે સ્પોન્જવાળી પ્રવૃત્તિ પણ જોઈ. તો શરૂઆતમાં બાળકને સ્પોન્જવાળી પ્રવૃત્તિ કરાવીશું. તેના હાથની હથેળીઓ તેનો વિકાસ થાય તે માટે આપણે સ્પોન્જની પ્રવૃત્તિ પ્રથમ કરાવીશું અને પછી ડ્રોપરની મદદથી પાણી ભરવાની પ્રવૃત્તિ કરાવીશું. તો આ રીતે બાળક સાથે રમત દ્વારા તમે તેની સાથે સમય વિતાવી શકો છો અને સાથે સાથે બાળકનો વિકાસ પણ કરી શકો છો. આભાર.